કિરીટભાઈ, તમને જે આ BOM મોકલું છે ને એમાં તમારે આ ઇન્ડેક્સવાળી સીટ છે ને એ તમારે ખોલવાની છે. એટલે તમારી પાસે અહીંયા 4-5 લિસ્ટ આવી જશે. એ 4-5 લિસ્ટ આવશે ને એમાંથી તમે આ ઉપરવાળું જે છે એ તમે ક્લિક કરશો. એટલે તમારી પાસે આ રો મટીરિયલ લિસ્ટ અને કોન્ટેક્ટ એ તમે આમ ક્લિક કરશો એટલે તમારી રેસીપીમાં આ M5ની સામે આ બધા જ નંબર આવી જશે, ફોન નંબર, કે આ રો મટીરિયલ ક્યાંથી લેવાનો છે. અને એ રો મટીરિયલ તમારા જે એક્ઝિસ્ટિંગ સપ્લાયર છે એ જો આપી દેતા હોય તો સારું, તો આપણે આ મારા નંબરથી લેવું જરૂરી નથી તમારે. અને એના પછી તમે છે ને અહીંયા આ જે છે ત્યાં તમે આમ ક્લિક કરશો ને એટલે તરત જ તમે ફરીથી ઇન્ડેક્સવાળામાં આવી જશો. ઇન્ડેક્સમાં આવ્યા પછી તમારે એમ લાગ્યું કે ડાર્ક ચોકલેટની રેસીપી જોઈ છે, તો તમે આ ડાર્ક ચોકલેટવાળું જે છે એમાં આમ ક્લિક કરશો એટલે તમને ડાર્ક ચોકલેટની આ રેસીપી આવી ગઈ. હવે આ ડાર્ક ચોકલેટની રેસીપી તમે વાં ક્લિક કર્યું ને એટલે તમે સીધા અહીંયા પહોંચી ગયા, ક્યાં? L5માં. L5ની અંદર તમે એમ મૂક્યું કે ભાઈ L5માં આપણે આ જે છે L5 ત્યાં તમે ક્લિક કર્યું અને L5માં તમે કોઈ પણ આંકડો લખો કે ભાઈ મારે 18 કિલોની રેસીપી જોઈ છે. એટલે તમે એને અહીં પાછું એને આંકડો લખીને અને આમ ક્લિક કરશો ને એટલે તમારી પાસે અહીંયા જે કોલમમાં રેસીપી આવી જશે. આ જે કોલમ, આ રેસીપી તમારા માટે કામની છે. આખી સીટમાં ક્યાંય નથી જોવાનું. આ જે કોલમમાં તમારી પાસે આ રેસીપી આવી ગઈ. હવે માન લો તમારે એમ લાગ્યું કે ભાઈ મારે આ જે છે એ 300 કિલો બનાવવું છે, તો તમે અહીંયા L5 જે છે એ L5માં તમે આંકડો નાખી દો 300 કિલોનો અહીંયા, અને એને તમે એન્ટર કર્યું તો તમારી પાસે અહીંયા આ જે કોલમમાં જે રેસીપી આવી, જે કોલમ જો ઉપર અહીંયા જે લખ્યું છે, આ જે કોલમમાં તમારી પાસે આવી રેસીપી 300 કિલોની આવી, એવી જ રીતના ફરીથી તમે અહીંયા ક્લિક કર્યું એટલે તમે ફરીથી વાં આવી ગયા. પછી તમે અહીંયા જોયું કે મિલ્ક ચોકલેટની રેસીપી જોઈ છે, તો આ મિલ્કનું ક્લિક કર્યું. મિલ્કની રેસીપી તમારી આવી ગઈ. એમાં પણ સેમ L5 છે અને એમાં પણ તમારે અહીંયા C6માં તમે આમ ક્લિક કરશો એટલે તમે ફરીથી વાં આવી જશો. પછી તમને લાગ્યું હવે વ્હાઇટ ચોકલેટની રેસીપી જોઈ છે, એ પણ સેમ જ. એમાં પણ તમે અહીંયા L5માં સપોઝ કરો કે આ L5 છે, અહીંયા તમે 300 કિલો લખ્યું અને એન્ટર માર્યું. 300 કિલો લખ્યું એટલે તમારી પાસે આ જે કોલમ જે છે ને એમાં તમારી પાસે આની રેસીપી આવી ગઈ. એવી જ રીતના અહીંયા ફરીથી તમે આમાં અહીંયા ક્લિક કર્યું એટલે સીધા તમે પહોંચી ગયા ઇન્ડેક્સમાં. પછી આવી રીતના વ્હાઇટ રેસીપી, આ છે ચોકલેટ મેકિંગ પ્રોસેસ. એ જે છે ને હું રૂબરૂ આવીશ ત્યારે તમને બતાડીશ. એટલે તમારે ખાલી આ આખી સીટમાંથી એક આ ચોકલેટ મેકિંગ પ્રોસેસ છે ને એ તમારે નથી જોવાનો, બાકી આ બધું તમારે લઈ લેવાનું છે. હવે બીજું એક ચીજ છે, અહીંયા છે ને એક રેસીપી આ રાખી છે આપણે, એન્ટીઓક્સિડન્ટ સોલ્યુશન. ચા એને તમે નીચેથી કે એમાં આમ ક્લિક કરશો એટલે તમારી પાસે એ રેસીપી આવી ગઈ. તો એન્ટીઓક્સિડન્ટ સોલ્યુશન માન લો કે આપણે અહીંયા 5 કિલો લખ્યું એટલે 5 કિલો લખ્યું એટલે તમારી પાસે એની રેસીપી અહીંયા આવી ગઈ આ જે કોલમમાં. આ એન્ટીઓક્સિડન્ટ સોલ્યુશન છે ને એ આપણે 5 કિલો બનાવીને મૂકી દેવાનું એટલે 1-2 મહિના હાલે. અને એન્ટીઓક્સિડન્ટ સોલ્યુશન માટે જેટલા રો મટીરિયલની જરૂર છે એના ફોન નંબર અહીંયા આપેલા છે. તો તમે સીટ ખોલી લ્યો. કાંઈ પ્રોબ્લેમ હોય આ હોય તો મને તમે ફરીથી ફોન કરો.